વડોદરા શહેરના જેપી રોડ પોલીસ મથક હદ વિસ્તારમાં ગત રાત્રિએ અકસ્માત સર્જાયો હતો અને જેમાં કાર ચાલક નશાની હાલતમાં હોય સાથે જ તેની કારમાંથી એક વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હોય। આ મામલે જેપી રોડ પોલીસો દ્વારા આરોપી કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો। કાર ચાલક સંદીપસિંહ ચૌહાણ જેને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ગત રાત્રે અકસ્માત બન્યો હતો અને આરોપી પોતે એક વકીલ છે જે નશાની હાલતમાં હતો અને સાથે જ તેની ગાડીમાં પણ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। સમગ્ર મામલે એસીપી ડી ડિવિઝન એવી કાટકર દ્વારા વધુ માહિતી આપવામાં આવી। ગઈકાલે રાત્રે 10:15ની આસપાસ જેપી પોલીસ સ્ટેશન વિસ્તારના પત્રકાર 4 રસ્તાથી રાણેશ્વર તરફ જવાના રસ્તા ઉપર એક વ્યક્તિ પીધેલી હાલતમાં વાહન ચલાવતા મળી આવેલ જે અને તેની કારમાંથી એક દારૂની બોટલ પણ મળી આવેલ, જે બાબતે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેનું નામ પૂછતા સંદીપસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ રહેવાસી અમદાવાદના હોવાનું જણાવેલ છે અને પોતે વ્યવસાયે એડવોકેટ હોવાનું જણાવેલ છે।